વધતાના કારણે દૂર સંચાર વ્યવસ્થા ધીરે ધીરે કોમ્પ્યુટરનો અંગ બની ગઈ. આમાં ઇન્ટરનેટના માધ્યમથી એક સમન્વિત તંત્રનું નિર્માણ થયું. આજે વિશ્વ જે સૌથી વધુ દેશમાં 10 કરોડથી વધુ લોકોને જોડે છે. સૌથી વધુ દેશમાં 10 કરોડથી વધારે લોકોને. આ લોકોને કંઈક મતલબ છાપ્યું ત્યાં 10 કરોડ હશે, આજે કદાચ 100 કરોડ લોકો તો વાંધો નથી, હે ને? કારણ કે ગઈકાલે મેચ ચાલતી હતી ભારતની ફાઇનલ, ત્યારે અંદર બતાવતા હતા કે 87 લાખ લોકો તો જોતા હતા એ સમયે, મતલબ 2 કરોડ લોકો ત્યારે ખાલી મેચ જોતા હતા. દર વર્ષે નવા ગ્રાહક ઇન્ટરનેટ સાથે જોડાતા રહે છે. સંચાર સેવા ઇન્ટરનેટના કારણે ખૂબ સુવિધાજનક બની ગઈ છે. ત્યાંથી સમય અને સ્થળની મુશ્કેલીઓ દૂર થઈ છે. ઇન્ટરનેટ આધુનિક સંચાર તંત્ર વિશ્વને ગામમાં બદલી નાખ્યું છે. દુનિયા એકદમ નાની બની ગઈ છે. આકાશવાણી વિશે લખો. અગત્યનો પ્રશ્ન છે. ભારતના માહિતી અને પ્રસારણ મંત્રાલય હસ્તક ચાલતી રેડિયો આકાશવાણી એટલે શું? રેડિયો સેવા છે. કોના હસ્તક છે? તો ભારતના પ્રચાર અને માહિતી અને પ્રસારણ તંત્ર હેઠળ. આકાશવાણી તેના વિવિધ કેન્દ્રો દ્વારા વિવિધ ભાષામાં પોતાના કાર્યક્રમ પ્રસારણ આપે છે. હવે રેડિયો વિશે સમજણો અંદર શું આવે છે? તો શિક્ષણ, મનોરંજન, નાટક, ભવાઈ, સમાચાર, રમતગમત, હવામાન, જાહેરાત, કૃષિ આધારિત કાર્યક્રમો શ્રોતાઓ સુધી પહોંચાડે છે. શ્રોતાઓ સુધી લખ્યું છે, શ્રુતિ સુધી નથી લખ્યું, એને ખૂબ ઝડપથી અસર પહોંચાડે છે. રેડિયો હાથવગ સાધન હોવાથી પ્રવાસ દરમિયાન તેનો ઉપયોગ થઈ જાય છે. કેવું સાધન છે? હાથવગ. અને ગમે તેનું પ્રસારણ આવે. હવે તો મોબાઈલ આવી ગયો છે, પણ મોબાઈલ જ્યારે નહોતો ત્યારે રેડિયોનો સૌથી વધુ ઉપયોગ થતો હતો. 1930માં રેડિયાનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું અને આ સેવાનું નામ ઓલ ઇન્ડિયા રેડિયો રાખવામાં આવ્યું છે. MCQ માટે યાદ રાખજો. 1957માં ફરીથી નામ પડ્યું એમનું આકાશવાણી. તો રેડિયો છે એ ખૂબ આ રીતે ઉપયોગી છે. કમ્પ્યુટરના ઉપયોગ બહુ તમે લખી શકશો અંદર. અર્થશાસ્ત્રમાં પણ તમે વાંચ્યું છે એટલે એને સ્કીપ કરીને આગળ વધીએ છીએ. સમાચાર પત્રો વિશે લોકો એક વાક્યના પ્રશ્ન માટે તમને ઉપયોગી બને થોડી ચર્ચા કરી હતી. વિશ્વનું પ્રથમ મુદ્રિત વર્તમાનપત્ર હતું મોર્નિંગ 1772. ભારતમાં 70,000થી વધારે દૈનિક સમાચાર પત્રો હિન્દી, અંગ્રેજી ઉપરાંત અન્ય પ્રાદેશિક ભાષા પ્રકાશિત થાય છે. 10 કરોડથી વધુ નકલ વેચે છે. ભારતમાં પ્રથમ સમાચાર ભારતમાં વાત કરીએ તો 1780માં જેમ્સ ઓગસ્ટ ઇકીજાઈએ બંગાળ ગેઝેટ પ્રકાશિત કર્યું. ભારતીય ભાષામાં સૌપ્રથમ સમાચાર પત્ર બંગાળી ભાષામાં. આપણી ભાષા વાત કરીએ તો પહેલું સમાચાર પત્ર ન્યૂઝપેપર કઈ ભાષામાં મળ્યું આપણને? બંગાળી ભાષામાં. અને ગુજરાતી ભાષામાં વાત કરીએ તો કયા સમાચાર પત્ર આવે છે? તો કે જૂના સમાચાર, દિવ્યભાસ્કર, સંદેશ, સમભાવ, જન્મભૂમિ, કચ્છ મિત્ર, જય હિન્દ, ગુજરાત ગાર્ડિયન. તમને જેટલા આવડે એટલા લખી દેવાના. અંગ્રેજી ભાષામાં વાત કરીએ તો ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, ન્યૂ ઇન્ડિયન એક્સપ્રેસ, મિડ ડે, ઇન્ડિયા ટુડે. હિન્દી ભાષામાં દૈનિક ભાસ્કર, નવભારત ટાઈમ્સ, દેશબંધુ આ સમાચાર પત્ર છે. સમાચાર પત્ર પણ વાચકોને મનોરંજન, માહિતી અને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. દેશ વિદેશના સમાચારો ખૂબ મોટા પ્રમાણમાં માહિતી મળી રહી છે. ભારતના વિદેશ વ્યાપારની બદલાતી તરાહ એટલે કે વર્ષો પહેલા આપણે વિદેશમાં શું વેચતા હતા? માત્ર તો કે ભાઈ કૃષિ આધારિત પેદાશો અને ડેરી આધારિત પેદાશો. પરંતુ દિવસે દિવસે ભારતમાં પણ ટેકનોલોજી આવી રહી છે અને એના કારણે આપણો જે વિદેશ વ્યાપાર છે એ બદલાઈ રહ્યો છે. માત્ર વેચવાનું નહીં, આપણી આયાત પણ બદલાતી રહી છે. તો કેવી રીતે બદલાઈ છે? તો જુઓ, પ્રાચીન સમયમાં ભારતમાં આપણે બહુ જાણીએ છીએ કે મલમૂલ નિકાસ થતી. તમે
વર્ષોથી ભણો છો, બળબળની હાડી આવતી, બાકસમાં હમાઈ જતી, આવું ભણતા ને આવતું ને, હે ને, બંગાળના કારીગરો બનાવતા હતા, તો એ બધું આપણે નિકાસ કરતા હતા. પછી ગરમ મસાલા વેચતા હતા, તેજાના, એના વગર હાલતું નહોતું વિદેશના લોકોને. પછી એને જળમાર્ગ શોધ્યો, આવું બધું મળી ગયા. તો ગરમ મસાલા, તેજાના, સૂકો મેવો, રેશમી કાપડ, અનાજ, ચા, ફળ, શાકભાજી, કપાસ, માછલા, ચામડા, આ બધી નિકાસ થતી હતી. અંગ્રેજો જ્યારે હતા ભારતમાં, તો એ સમય દરમિયાન વિદેશ વ્યાપાર મંદ બન્યો હતો, કારણ કે અંગ્રેજોએ ભારતનું શોષણ કર્યું હતું. ભારતમાંથી પ્રાથમિક ચીજ વસ્તુ નિકાસ થતી. પ્રાથમિક એટલે આ બધી ખેતી આધારિત જે હોય છે તે, અનાજ હોય છે, શાકભાજી હોય છે, ફળ હોય છે, માછલા હોય છે, કાપડ ઉદ્યોગ હોય છે. યુરોપ ખંડના દેશમાંથી ઔદ્યોગિક પેદાશોની આયાત થતી. તો પ્રથમ તબક્કો અંગ્રેજો પહેલાનો, પછી અંગ્રેજો દરમિયાન, અને હવે આઝાદી પછી ત્રીજો તબક્કો. તો ઉદ્યોગોનો વિકાસ થયો. દૂરસંચાર, પરિવહન અને ટેકનોલોજીનો વિકાસનો દેશને લાભ થયો. વિદેશ વેપાર થયો. ભારત સરકાર 1991 પછી કયા 3 શબ્દો આવ્યા આપણા દેશમાં? ખાનગીકરણ, ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ. આ નીતિ અપનાવી. પરિણામે ઉદ્યોગ દ્વારા ઉત્પાદિત ચીજ વસ્તુઓ વિકસિત દેશો દ્વારા ઉત્પાદિત ચીજ વસ્તુઓના જેવી જ ગુણવત્તાવાળી બની છે. વિકસિત દેશોના જેવી જ, એટલે હવે આપણે પણ ટેકનોલોજીનો સારો ઉપયોગ કરીએ છીએ. પરંપરાગત વ્યાપારનું પ્રમાણ ઘટી ગયું છે હવે, અને ભારત પણ હવે ટેકનોલોજી અને સોફ્ટવેર આધારિત સેવાઓનું આંતરરાષ્ટ્રીય વેપારનું પ્રમાણ વધી રહ્યું છે. વર્તમાન સમયમાં અત્યારે આપણે શું વેચીએ છીએ? તો રમતગમતના સાધનો, દૂધની બનાવટો, રસાયણો, ઇજનેરી સામાન, ઇલેક્ટ્રોનિક સોફ્ટવેર, તૈયાર કપડાં, પેટ્રોલિયમ પેદાશો અને ઘરેણાં, ડાયમંડ જ્વેલરી, પેટ્રોલિયમ પેદાશો, તૈયાર કપડાં, સોફ્ટવેર. તો ભારતનો વિદેશ વ્યાપાર છે એ આ રીતે બદલી રહ્યો છે. વિશિષ્ટ આર્થિક પ્રદેશ એટલે શું? સ્પેશિયલ ઇકોનોમિક ઝોન. હવે ટૂંકમાં પૂછાય, શું ટૂંકમાં નામ શું છે એમનું? સેજ. સ્પેશિયલ ઇકોનોમિક ઝોન. એને ગુજરાતીમાં કહેવાય છે મુક્ત વ્યાપાર પ્રદેશ. વિશિષ્ટ આર્થિક પ્રદેશ દ્વારા દેશના આંતરરાષ્ટ્રીય વ્યાપારનો વિકાસ થઈ શકે તે માટે સરકારે નીચે પ્રમાણેના પગલાં પૂરા પાડ્યા છે. આમાં શું છે ખબર? સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં એટલે કે ખાનગીકરણ, ઉદારીકરણ, વૈશ્વિકરણ ત્રણેય શબ્દો આવશે. એટલે કે વિદેશના જે ઉદ્યોગપતિઓ છે એ ભારત દેશની અંદર કોઈ પ્રદેશમાં જો ઉદ્યોગ સ્થાપવા આવે તો એમને જરૂરી આપણે સગવડતા પૂરી પાડે, બરાબર. અને એ વિસ્તારની અંદર બીજા વિસ્તાર કરતા ઓછા દરે જમીન આપવી, ઓછા પૈસા લઈને પાણી આપવું, ઓછા પૈસાથી વીજળી આપવી, રોડ રસ્તા બનાવી આપવા વગેરે. ખાસ પ્રદેશમાં જમીન પૂરી પાડવી. આ પ્રદેશ માટે કરનું માળખું સરળ બનાવવું અને હળવું, એટલે કે ટેક્સ ઓછો લેવો. લાયસન્સ પ્રથા રદ કરવી. વિદેશી રોકાણોને પ્રોત્સાહન આપવું. આંતરરાષ્ટ્રીય વ્યાપારનું કદ ગુણવત્તા વધે એ માટે જરૂરી પાયાની સગવડ આપવી. આ પાયાની સગવડ એટલે શું? તમે તો હવે સમજો છો અને તમે બોલો મીનાક્ષી બેન, તમે પહેલા વાત કરો. તો વાંધો નહીં, ગયા વર્ષે પૂછું પાયાની સગવડ તો શું? એ કે પેલા ખાટલાના પાયા હોય ને એની વાત છે. એમ કે પાયો એટલે કે એ લોકો ત્યાંથી વિદેશમાંથી પાયા નહીં લાવવાના, આપણે પાયા આપશું, ખાટલાના પાયા સરકાર મફતમાં આપશે. તો પાયાની સગવડતા આપવી. તો અહીં પાયાની સગવડતા એટલે રસ્તા, પાણી, ગટર, વાહન વ્યવહાર, વીજળી વગેરે. ઉદ્યોગો લક્ષ્યોને પહોંચી વળવા કામદારના હિતમાં કાયદાની છૂટછાટ આપવી. ગુજરાતમાં આવું છે કંડલા, સ્પેશિયલ ઇકોનોમિક ઝોન છે, અને આ પ્રકારના પ્રદેશમાં ઔદ્યોગિક એકમો પર નિયંત્રણ લાદવામાં આવતા નથી. નદી બંદર વિશે માહિતી આપો. અગત્યનો પ્રશ્ન છે. તો નદી બંદર ક્યાં થશે? તો કે જે નદીમાં 12 માસ પાણી રહેતું હોય ત્યાં. ઉપરાંત નદી છે એનો પ્રવાહ શાંત હોવો જોઈએ, ઊંડો હોવો જોઈએ અને અનુકૂળ દિશામાં હોય તો જ બંદર વિકસી શકે. નદી બંદર કહેવાય. આ નદી બંદરની વિશેષતા છે. આંતરિક પેટ પ્રદેશોની જરૂરિયાત, આયાત અને ઉત્પાદનો નિકાસ માટે નદી બંદર ખૂબ મહત્વના છે.
આંતરિક પીઠ પ્રદર્શન જરૂરિયાત, જેમ કે સુરતમાં છે બરાબર છે, હવે તાપી નદી પર આપણે બંદર નથી, આપણે તો બંદર માટે જવું પડે કે મુંબઈ જવું પડે છે. જો તાપી નદી છે એમાં જો સગવડતાઓ છે, સુરતમાંથી કોઈ આપણે માલસામાન મોકલવો હોય તો નદી દ્વારા સીધું તે આપણે સમુદ્રમાં માર્ગે મોકલી શકીએ છીએ. તો ઉત્પાદનની ચીજ વસ્તુ માટે નિકાસ માટે ઉપયોગી છે. નદી પાસે તળાવ આવતો કાપ, ભરતીના કારણે તળાવ આવતા કાપથી નદીનું તળ શીશરું બની જાય છે. ત્યાં નદી તળની ઊંડાઈ 40 રાખવા બરાબર ડ્રેજિંગ કરવું પડે. નદી બંદરમાં પણ નદી બંદર હોય, મોટા ભાગે નદીઓમાં શું કે ભાઈ નદીમાં પાણી આવે, પૂર આવે ત્યારે એનું પાણી કેવું ખબર છે આપણને કે પૂરનું પાણી માટી વાળું હોય. જો નદી ને આપણે બંદર તરીકે ઉપયોગ કરીએ છીએ તો એવી નદીમાં જો આ કાપ આવે અને કાપ કિનારા પર જો પથરાઈ જાય તો નદીનું તળ કેવું થઈ જાય, છીછરું થઈ જાય. તો ઊંડાઈ જળવા વારંવાર એમાંથી કાપ કાઢવો પડે છે. કાપ એટલે શું? માટી. પાછું યાદ રાખજો પાછા. તો એને ડ્રેજિંગ કહેવાય ખરું. આવી છે લંડનની ટેમ્સ નદી પર અને હેમ્બર્ગ વેસન નદી પર નદી બંધાયેલા છે. ભારતમાં હુગલી નદી પર કોલકાતા નદી બંદર છે. ઉપરાંત નદી બંદરો આંતરિક જળમાર્ગ તરીકે પણ ઉપયોગી છે. યુરોપના ઘણા નદી બંદરો આંતરિક જળમાર્ગ તરીકે ચીજ વસ્તુને હેરફેર ઉતારવાની હેરફેર માટે ઉપયોગી છે. તો નદી બંદર વિશે વાત કરી. ત્યાર પછી આપણે પ્રશ્નો જોઈએ. ખનિજોનું વર્ગીકરણ ફટાફટ જોઈ લઈએ. જૈવિક અને અજૈવિક પદાર્થોને એટલે કે પૃથ્વીના પેટાળની અંદર ગરમી અને દબાણના કારણે એનું ખનિજોમાં રૂપાંતર થાય, ચોખ્ખું રાસાયણિક બંધારણ ધરાવે એને ખનિજ કહેવાય. ધાત્વીય અધાત્વીય સંચાલન શક્તિ, ધાત્વીય એટલે કે ધાતુ આધારિત હોય બધા. ઉષ્મા અને વિદ્યુતના વાહક હોય એ ખનિજોને ધાત્વીય કહેવાય છે. એમાં સોનું, ચાંદી, તાંબુ, લોહ, કલાય, નિકલ, પારો, પ્લેટિનમ અધાત્વીય. ઉષ્મા અને વિદ્યુતના અવાહક છે બધા અધાત્વીય, જેમાં માણેક, સલ્ફર, અવરક, પોટાશ, ડોલોમાઇટ, પથ્થર વગેરે. સંચાલન શક્તિ જેમાંથી ઉર્જા મેળવી શકે તેવી ખનિજોની સંચાલન શક્તિના જેવું કહેવાય. કોલસો, કુદરતી વાયુ, ખનિજ તેલ, યુરેનિયમ, થોરિયમ અને રેડિયમ. તો એ થયા સંચાલન શક્તિના ઉદ્યોગો. 1 મિનિટ પછી ફરી પાછા જોડાજો. 10 મિનિટ માટે આપણે ફરી પાછા જોડાશું.